સૌથી મહત્વના સમાચાર દેખાડવાનો એકમાત્ર પ્રયાસ। ચેનલોની ભરતક ભીડમાં સત્ય ઉજાગર કરશું આપની સમક્ષ। ભ્રષ્ટાચાર અટકાવી કરી રહ્યા છીએ માત્ર તમારા અધિકારની વાત। ગામડા શહેરથી લઈને પાટનગર સુધીની વાત। निडर, निष्पक्ष और लोकशाही नो आधार। राष्ट्र की बात राष्ट्र के साथ, क्योंकि हम हैं इंडिया। नमस्कार दर्शक मित्रों, हूँ यश्वी महेश्वरी नमो टीवी इंडिया न्यूज चैनल में आपનું हार्दिक स्वागत करूँ છું। आओ જોઈએ આજના સમાચાર। ભુજ શહેરમાં ફરી એક વખત ભૂમાફિયાઓનું કરતૂત આવ્યું સામે। રાજાશાહી વખતની કેનાલ તોડી દબાણ કરવામાં આવ્યું। ભાજપના નેતાના મળતિયાઓ કરે છે ભુજ શહેરમાં ઠેર ઠેર દબાણ, તંત્ર મૌન। કોડકી રોડ ઉપર રાજાશાહી વખતની પાણીની કેનાલ આવેલી છે। તે કેનાલે ભૂમાફિયાઓ દ્વારા તોડી દેવામાં આવી છે। ઠેક ઠેકાણે દબાણ કરવામાં આવ્યું છે। આ કેનાલ રાજાશાહી વખતની બહુ જૂની કેનાલ છે। તેનું પાણી વાડી વિસ્તારને પણ કામ આવતું હતું અને વધારાનું ઓવરફ્લો પાણી ખારી નદીમાં જતું હતું। પણ અત્યારે ઠેક ઠેકાણેથી કેનાલ તોડી નાખવામાં આવી છે। આને કારણે આજુબાજુની સોસાયટીઓમાં વરસાદી પાણી 2 ફૂટ સુધી ભરાવો થઈ જાય છે। લોકોને ચોમાસામાં પાણીમાંથી નીકળવું પડે છે। ઘણા લોકો તો ખાડામાં પડી જાય છે। તો તંત્ર કુંભકરણની નિંદ્રામાં સૂતું છે। આ ભ્રષ્ટ તંત્ર દબાણકારોને છાવરી રહ્યું છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। અને લોક માંગણી એ છે કે આ કેનાલ જેણે નુકસાની કરી હોય કે તોડફોડ કરી હોય એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને ભૂમાફિયાઓ દ્વારા આ દબાણો છે જે તાત્કાલિક હટાવવામાં આવે। આવી લોક માંગણી છે। સ્ટોરી બાય યશ્વી મહેશ્વરી। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળતા રહીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર। ऊंची ऊंची छैनियान रे, ऊंचा ऊंचा छैनामान, ऊंची ऊंची छैनियान रे, ऊंचा ऊंचा छैनामान।